નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉન વિશે આજે વિસ્તૃતમાં ચર્ચા કરીશું કે તેમાં અરજી કઈ રીતની કરવાની હોય છે, તેમાં ધારાધોરણો કઈ મુજબના હોય છે, તેમાં લાયકાત શું જોઈએ છે અને તેમાં કયા પ્રકારની અને કેટલી સહાય મળે છે તેના વિશે આજે વાત કરીશું। સૌપ્રથમ તેમાં અરજીની વાત કરીએ તો અન્ય ઘટકોની જેમ આપ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન જઈ અને ગોડાઉન માટેની અરજી કરી શકો છો। હવે અરજી કર્યા બાદ જ્યારે આપને પૂર્વ મંજૂરી એટલે કે વર્ક ઓર્ડર મળે છે તેના 60 દિવસમાં આપે ગોડાઉન માટેનું કામ શરૂ કરી દેવાનું હોય છે। હવે શરૂ કરતાં પહેલાં ખાસ એ ધ્યાન રાખવાનું કે આપે જે સર્વે નંબર કે જે ખાતા નંબર પરથી અરજી કરી છે ત્યાં જ આપનું ગોડાઉન જે બનાવવાનું હોય છે અને એની ઓછામાં ઓછી જે સાઇઝ છે એ 300 ચોરસ ફૂટ કે તેનાથી વધુ હોવી જોઈએ। એટલે ઓછામાં ઓછી 300 ચોરસ ફૂટ તો હોવી જ જોઈએ। ગોડાઉન બનાવો ત્યારે એમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી પણ એમાં આપે રાખવાનું હોય છે। હવે જ્યારે ગોડાઉન બનાવો છો અને તેની સાઈડમાં અન્ય કોઈ પણ પાકા સ્ટ્રક્ચરની દિવાલ હશે તો આપ તેનો આધાર લઈ પણ આપનું ગોડાઉન બનાવી શકો છો, તેમાં કોઈ વાંધો રહેશે નહીં। હવે આપે સૌપ્રથમ જે છે જ્યારે બી આપ આપનો પાયો બનાવતા હો છો ત્યારે પ્લિન્થની ઊંચાઈ 2 ફૂટ સુધીની હોવી જોઈએ। હવે 2 ફૂટનો પ્લિન્થ બની જાય એટલે પછી પ્લિન્થથી લઈ અને આપનું જે ઉપરનું મોબ છે એટલે કે છત છે એની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટ હોવી જોઈએ ત્યાંથી લઈ। હવે આપની છત ભલે આરસીસીની બનાવો, ઉપર નળિયા રાખો તો પણ ચાલશે કે ઉપર પતરા હશે તો પણ ચાલશે, એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ રહેતી નથી। હવે જ્યારે બી આપનું ગોડાઉન જે તૈયાર થઈ જતું હોય છે ત્યારબાદ આપે આપના ડોક્યુમેન્ટ આઈ ખેડૂત પોર્ટલ પર આપે જે નંબરથી આપની અરજી કરી હોય છે તે જ આપની આઈડી નંબરથી આપણે આપણા ડોક્યુમેન્ટ ત્યાં ઓનલાઈન અપલોડ કરવાના હોય છે અને સાથે ગોડાઉનના ફોટો પણ ત્યાં અપલોડ કરવાના હોય છે। હવે અપલોડ કર્યા બાદ આપે જે આપના ગોડાઉનમાં જે બી ખર્ચ થયો હોય, જે બી મજૂરી ખર્ચ થયું હોય તે બધાની તમામ ફાઇલ તૈયાર કરી અને આપે આપના ગ્રામ સેવકને આપવાની હોય છે અને ત્યાર પછી જે છે એની ચકાસણી થતી હોય છે અને ત્યાર પછી એમાં આપને સહાય મળતી હોય છે। સહાયની વાત કરું મિત્રો તો આપે જે ખર્ચ કર્યો છે તેના 50% અથવા રૂપિયા 1 લાખ બંનેમાંથી જે ઓછો છે તેટલી આપને સહાય મળવાપાત્ર રહેશે। ધન્યવાદ।